કાકા શું ટેન્શન માં બેઠા? અરે ભાઈ હું તો આ બળદ વેચી અને ટ્રેક્ટર લઈને હેરાન થઈ ગયો. હવે આમાં નથી બળદ જેવું હાથી ના હાલે અને નથી કઈ જોયું એવી મજા આવતી. તમને આ મિની ટ્રેક્ટર માં વાંધો શું આવે છે? વાંધો તો બીજો કઈ નથી ભાઈ, આમાં ખેતરમાં નાખીએ તો એવું લાગે કે હાવ જમીન ને તોડી નાખે હાથી આંકવામાં. એનું સોલ્યુશન હું તમને કરી દઉં તો? અરે તો ભારે કામ થઈ જાય ભાઈ. બળદ જેવું જ હાથી હાલશે? બળદ જેવું કોઈ દી કાકા કામ થાય નહીં, હું તમને કહી દઉં. બળદ જેવી કોઈ દી સાથી હાલે નહીં. પણ યુવરાજ એગ્રો કેશોદ છે એની અત્યારે હવે કોઈને બળદ સાચવવા નથી, તો ટ્રેક્ટર નો જમાનો આવ્યો છે, તો બળદ જેવું સાથી હાલે એવા પૂરેપૂરા પ્રયત્ન કરવામાં આવ્યા છે. તમને એકવાર હું સાથી બતાવું, તમને મગજમાં બેસે તો લેજો. કાંઈ વાંધો નહીં, તો હાલો આપણે જોઈ લઈએ. હાલો જો કાકા, આ છે યુવરાજ એગ્રો કેશોદ ના બધા જ વખેડાના સાથી, અને આ સાથી બધા જ કોમ્પ્યુટરાઇઝ બનાવવામાં આવે છે. વીએમસી અને સીએમસી મશીનમાં જ બધું કામ થાય છે અને પ્રોપર એક્યુરેસી જળવાઈ રહેશે, એટલે કે પરફેક્ટ કોમ્પ્યુટરાઇઝ સાથી છે આખું. તમે જે ટોર ની વાત કરતા હતા, ટોર માટે યુવરાજ એગ્રો એ શું કર્યું છે, ટ્રેક્ટરમાં ટોર લાગે બરાબર છે, બળદ જેવું કોઈ દી થાય નહીં, ટોર લાગે. તો ટોર ઉખેડવા માટે એક પ્રયત્ન કરેલ છે, મીંદડા આપેલા છે અને સિંગલ ડાટામાં મીંદડા. આની સૂત્રાઈ આખી અલગ હોય. મીંદડાની તમે સાઈઝ ભાઈ બતાવજો, એકદમ નાની સાઈઝ ના મીંદડા છે. એટલે જે આપણે ટોર નું ઓલું લારીયું નીકળે ને ગારાનું, સોયરું કાઢે. હા, સોયરું નો કાઢે આમાં. અને ટોર ઉખેડતું ગયું, એની પાછળ હાલે બલૂન બરાબર. એની પાછળ તમે જો આ રીતે આખવું હોય તો આ છે બેલી ફિટિંગ કરેલ. તમે એક જ લોટિયામાં બધું કામ કરી શકો છો. બેલો પણ હાલે આમાં? બેલો હાલે ને આગળ મીંદડા તો હાલે ને પાછળ બેલો હાલે બરાબર. બલૂન કરવું હોય તો બલૂન થઈ જાય. પેલા ભાઈ એ બધી વાત તો બરાબર છે, પણ આ એટલા બધા ડાટા, એટલા મીંદડા, એટલે આ શરીર આ બધું ફિટ કરવામાં મારે કેમ કરવાનું? ફિટ કરવામાં કઈ નથી કાકા. આ આખું હાથી તમને મેં કીધું ને કે કોમ્પ્યુટરાઇઝ છે, એટલે બધા ડાટા પરફેક્ટ બનાવેલા છે, બધા હોલ પરફેક્ટ છે. એટલે તમારે કોઈ પણ ડાટો કોઈ પણ જગ્યાએ ફિટિંગ થઈ જાય. તમારે કોઈ નંબર વાઇઝ યાદ રાખવાની જરૂર નથી, સામાન્ય વસ્તુ એવું છે. ગમે ડાટો ગમે ત્યાં. અને યુવરાજ એગ્રો ગુજરાતની અંદર વખેડાના સાથી બનાવતી પેલી એવી કંપની છે જે કોમ્પ્યુટરાઇઝ સાથી બનાવે છે. બનાવ્યું તો બહુ સરસ હોય એવું લાગે છે મને, પણ હવે હાલશે તો ઉત્તર હરખું ને? એક તો હું ટ્રેક્ટર લઈને હેરાન તો થઈ ગયો હું, વળી પાછું આમાં ક્યાંક ઉતરાઈ ની કંપની દ્વારા ફૂલ જવાબદારી લેવામાં આવે છે. જો તમને ઉતરાઈ ન મળે ને તો તમારો પીસ પાછો રાખી લે ને પૈસા પાછા આપી દે. અને બીજું એક તમને કહી દઉં કે આ સાથી તમારે મિની ટ્રેક્ટર ના એવી રીતે બનાવવામાં આવે, જુઓ તમે કે કોઈ પણ મિની ટ્રેક્ટર હોય એમાં એડજસ્ટ થઈ જાય એટલા ઓલ આપે છે. પછી તમે જો કયો કે ભાઈ મારે મોટામાં મિનિમમ 2 માં આપવું છે, ભવિષ્યમાં તમારે મોટું ટ્રેક્ટર લેવાનું થાય, તો એ ટાઈપની ઘોડી વાળું પણ આપે છે. આ જ લોઢિયા ઉપર તમારે ઓટોમેટિક ઓરણીનું ઓપર બેહાડી અને